ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 5 વિકલન માટેનો એક વિડીયો કે વંડર યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવેલો છે. જે વિદ્યાર્થીઓ ન જોયો હોય તો તે વિડીયો પહેલા જોઈ પછીથી આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે વિકલનનો બેઝિક અને ત્યાર પછી બોર્ડની પરીક્ષા માટે જે કેટલાક અગત્યના દાખલાઓ છે એને લગતા જ ઉદાહરણો અને પરીક્ષા માટે ઘણું જ અગત્યના દાખલાઓ આજે આપણે જોઈશું. ઉદાહરણ નંબર 10. y બરાબર હોય તો આપણો પ્રશ્ન છે dy/dx મેળવો. આપણે અગાઉના વિડીયોમાં u/v નું સૂત્ર જોયું છે. તે મુજબ આપણે પહેલા સૂત્ર લખીશું dy/dx બરાબર v du/dx ઓછા u dy/dx ભાગ્યા v². આ u/v ટાઈપ નું વિકલન મેળવવાનું સૂત્ર છે. સૌપ્રથમ આપણે જોઈએ તો v અંશને આપણે u ધારીશું, છેદને v ધારીશું. v એઝ ઇટ ઇઝ અંશનું વિકલન કરવાનું ઓછા અંશ જેમ તો તેમ રાખી v નું વિકલન કરવાનું ભાગ્યા જે છેદ છે એનો વર્ગ કરવાનો રહેશે. તો સૌપ્રથમ તો આપણે અંશને ધારી લઈએ. ધારો કે u બરાબર 2x + 3 du/dx બરાબર 2x નું વિકલન થશે 2, 3 નું વિકલન થશે 0, એટલે du/dx થશે 2. એવી રીતે v બરાબર 3x - 2 dv/dx 3x નું વિકલન થશે 3, 2 નું થશે 0, એટલે du/dx 2 મળ્યા અને dv/dx આપણને 3 મળે છે. હવે આ જે કિંમતો છે એ આપેલું જે સૂત્ર છે આ સૂત્રની આપણે કિંમત મૂકી દઈશું. dy/dx બરાબર u v as it is v 3x - 2 du/dx આપણે 2 લાયા માઈનસ u 2x + 3 અને v નું વિકલન મેળવ્યું આપણે 3 ભાગ્યા v² is equal to કાઉન્સ કરીશું તો 3 × 2 = 6x 2 × 2 = 4 કાઉન્સ કરીશું તો 3 × 2 = 6x ઓછા 6x થશે. આગળ ઓછાની નિશાની હોવાથી આ થશે ઓછા 3 × 9 ભાગ્યા 3x - 2 વર્ગ બરાબર 6x કેન્સલ થશે, ઓછા 4 ઓછા 9, એટલે આપણો જવાબ આવશે ઓછા 13 ભાગ્યા 3x - 2 નો વર્ગ. આ આપણો ઉદાહરણ નંબર 10 નો જવાબ આવશે. હવે આપણે ઉદાહરણ નંબર 13 જે પણ પરીક્ષા માટે ઘણું અગત્યનું છે. ઉદાહરણ નંબર 13 y બરાબર નું x પ્રત્યે વિકલન મેળવો એવો આપણો પ્રશ્ન છે. અહીં થશે y એટલે dy/dx. આપણી પાસે સૂત્ર છે x નો n ઘાત નું વિકલન મેળવવાનું હોય તો n x નો n - 1 ઘાત આ આપણું સૂત્ર છે. x ની જગ્યાએ 3x + 7 છે તો આપણે લખીશું d/dx
3x વત્તા 7 નો 8 ઘાત, અને આપણે 61 માની લેતા 8 ઘાત એટલે n 8 આવશે. 3x વત્તા 7 8 ઓછા 1 થશે. ત્યાર પછી અહીં સાંકળ નિયમ એટલે કે ચેન રૂલ લાગશે. d/dx આ જે કાઉન્સ છે એનું ફરીથી આપણે વિકલન કરવાનું રહેશે. ફરી પાછા જોઈ લો. 3x + 7 નો 8 ઘાત છે એટલે આપણે 8 n બરાબર 8 x ની જગ્યાએ જે કાઉન્સ છે એ મૂકીશું. n ઓછા 1 એટલે 8 ઓછા 1. હવે આપણી પાસે x નથી પણ કંઈક ફંક્શન છે, વિધેય છે, એટલે એનું ફરીથી વિકલન કરવાનું રહેશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે 3x + 7 નો 7 ઘાત ગુણ્યા 3x નું વિકલન થશે 3, 7 નો થશે 0, 8 તારીખ 24. આપણો જવાબ આવશે 24 કૌંસની અંદર 3x + 7 નો 7 ઘાત. આ આપણો જવાબ આવશે. બીજો એક દાખલો જોઈએ આપણે આ જ ટાઈપનો. ઉદાહરણ નંબર 14. હવે તો dy/dx આપણે મેળવવાનું છે. સૌપ્રથમ તો ઘાતના સ્વરૂપમાં વર્ગમૂળ જ્યારે આવે ત્યારે એને ઘાત 1/2 કહેવાય, એટલે x² + 3 નો 1/2 ઘાત લખવાનો. ફરી પાછું dy/dx અગાઉનો દાખલો જોયો એવી રીતે ddx x² + 3 નો 1/2 ઘાત = 1/2 આગળ આવી જશે. x² + 3 1/2 ઓછા 1, અને ફરી પાછું અહીંયા ddx જે કાઉન્સ છે એ ફરી પાછું મૂકવાનું રહેશે, જેને કહેવાય ચેન રૂલ. હવે 1/2 ઓછા 1 એટલે આપણો જવાબ આવશે ઓછા 1/2. આનું વિકલન થશે x² 2x 2 ઓછા 1 એટલે અહીંયા થશે 2x. 3 નું વિકલન થશે 0. આ બે અંશ અને છેદ કેન્સલ થશે. x આવી જશે આગળ ઓછા 1/2. ઘાત ઓછા હોય તો આપણે એને છેદમાં લઈ ઘાતને પ્લસ કરી દેવાનું. વર્ગમૂળ 1/2 ઘાત એટલે આપણે એને લખીશું વર્ગમૂળ એટલે x ભાગ્યા વર્ગમૂળ x² + 3. આ આપણો જવાબ આવશે. હવે આપણે ઉદાહરણ નંબર 19. એ પણ થોડું જુદું પડે છે બધા દાખલા કરતા. એ જોઈશું. ઉદાહરણ નંબર 19. fx 3x² + 2x + 1 હોય તો f' શોધો અને તે ઉપરથી f'1 મેળવો. પહેલા આપણે f' શોધવાનું છે. અને f'1 મેળવવાનું છે. f' નો અર્થ થશે વિકલન x ની સાપેક્ષે. એટલે f' = 3 આનું વિકલન થશે 2x વત્તા આનું વિકલન થશે 2, આનું વિકલન થશે 0, 3 × 2 = 6x વત્તા 2. આ આપણો પહેલો જવાબ. f' = 6x + 2. હવે આપણો પ્રશ્ન છે f'1 કેટલું? તો x ની જગ્યાએ આપણે અહીંયા 1 મૂકવાનું રહેશે. 6 × 6 વત્તા 2 આપણો જવાબ આવશે 8. આ રીતે પણ ઘણો સરળ દાખલો છે. હવે ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20.
જો f ડેશ x જો fx ઇક્વલ ટુ હોય તો ઉદાહરણ 20 હોય તો x ની કઈ કિંમત માટે f ડેશ x 0 છે? આપણો પ્રશ્ન છે x ની કિંમત આપણે મેળવવાની છે. સૌપ્રથમ તો આપણે f ડેશ x શોધવું પડશે. કેમ? તો f ડેશ x ની કિંમત 0 આપેલી છે. તો આપેલ માહિતી fx ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ x પ્લસ 3 f ડેશ x મેળવીશું. x સ્ક્વેર વિકલન થશે 2x, x ના અંદાજનું સૂત્ર, x નું વિકલન થશે 1. હવે તમને f ડેશ x ની વેલ્યુ કિંમત 0 આપવામાં આવેલી છે. તો અહીંયા આપણે મૂકીશું 0 બરાબર 2x ઓછા 1 ઓછા 1 આ તરફ આવશે એટલે x બરાબર 2x એટલે આપણો જવાબ આવશે 1/2 બરાબર x. વિભાગ ડી, આ ચેપ્ટરનો વિભાગ ડી આપણે દાખલા નંબર 13 જોઈશું. fx બરાબર હોય તો f ડેશ x મેળવો. આપણે આગળ ટાઈપ જોઈ ગયા છે, ચેન રૂલ ને લગતો દાખલો છે. f ડેશ x ઇક્વલ ટુ આને આપણે વિધેય લઈ લેતા x સ્ક્વેર વત્તા 3x વત્તા 4 આ 7 ને મૂકી દો આગળ. અહીંયા 7 માંથી 1 બાદ કરો અને ચેન રૂલ ની અંદર d dx આપણો જે વિધેય છે એને કૌંસની અંદર મૂકો. is equal to 7 x સ્ક્વેર વત્તા 3x વત્તા 4 નો 6 ઘાત આનું વિકલન થશે 2x આનું વિકલન થશે વત્તા 3 4 નું વિકલન થશે 0. તો આપણો જવાબ આવશે 7 2x વત્તા 3 x સ્ક્વેર વત્તા 3x વત્તા 4 નો 6 ઘાત આ આપણો જવાબ આવશે. ફરી પાછા જોઈ લઈએ. fx બરાબર કૌંસમાં x નો વર્ગ વત્તા 3x વત્તા 4 નો 7 ઘાત આપેલો છે. આપણે f ડેશ x મેળવવાનું છે. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ આ 7 આગળ લઈ લો, વિધેય જેવું હોય મૂકી દો, 7 માંથી 1 બાદ કરો અને ત્યાર પછી ચેન રૂલમાં ફરી પાછું જે કૌંસ છે એ કૌંસને મૂકી દેવાનું છે. અહીંયા ઘાત મૂકવાનો નથી. 7 ના 7 થશે, 7 માંથી 1 બાદ થશે, બાદ કરતા 6 થશે. x સ્ક્વેર નું વિકલન થશે 2x વત્તા ના વત્તા 3x નું વિકલન થશે 7. આ કૌંસને આપણે આગળ લઈ લો અને x સ્ક્વેર વત્તા 3x વત્તા 4 નો 6 ઘાત આપણે પછી લઈ લો. તો આ આપણો જવાબ આવશે. હજુ વધુ એક આપણે પરીક્ષા લક્ષી દાખલો જોઈશું. આપણો દાખલો છે દાખલા નંબર વિભાગ ડી માં જ દાખલા નંબર 9. બરાબર 15 હોય તો dy by dx મેળવો. dy by dx મેળવો. અહીં આપણે uv લગાવી શકીશું નહીં શરૂઆતમાં. પહેલા આપણે y + 2 15 ભાગ્યા 2x વત્તા 3 લખીશું. y ને આપણે છૂટું પાડવું પડશે dy by dx લાવવા માટે. એટલે y બરાબર 15 ભાગ્યા 2x વત્તા 3 ઓછા 2. અહીં આપણે લેવું પડશે લસા
લસા આવશે 2x વત્તા 3 1 2x વત્તા 3 આવશે 15 ઓછા 2 2x વત્તા 3 કૌંસ છોડીશું 15 ઓછા 2 દુ 4x 3 દુ 6 ભાગ્યા 2x વત્તા 3 બરાબર 15 માંથી 6 બાદ કરતા આવશે 9 ઓછા 4x ભાગ્યા 2x વત્તા 3 એટલે આપણને y ની કિંમત મળશે. અહીં આપણને y ની કિંમત આપેલ નહોતી, બે કૌંસ આપેલા છે. સૌપ્રથમ આપણે y + 2 ને અલગ કરીશું અને ગુણાકારમાં જે 2x + 3 છે છેદમાં મૂકો. ત્યાર પછી આ બે માઈનસ કરો, લસા લો એટલે છેલ્લે આવશે 9 ઓછા 4x ભાગ્યા 2x વત્તા 3. હવે આપણે u/v સૂત્રનો ઉપયોગ કરીશું. u/v u આપણે ધારી લઈશું. પહેલા ધારો કે u બરાબર 9 ઓછા 4x du/dx 9 નું થશે 0, 4x નું ઓછા 4x નું થશે ઓછા 4. v બરાબર 2x વત્તા 3 du/dx થશે 2, 3 નું થશે 0. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. y dy/dx is equal to v du/dx ઓછા u dy/dx ભાગ્યા v સ્ક્વેર. v 2x વત્તા 3 du/dx મૂકીશું ઓછા 4 ઓછા u મૂકીશું 2x + 3 9 - 4x અને dv મૂકીશું 2 છેદમાં 2x + 3 નો વર્ગ. કૌંસ છોડી દઈશું. 4 દુ 8 ઓછા 8x 4 તારી 12 ઓછા 9 દુ 18 અને ઓછા 8x ભાગ્યા 2x વત્તા 3 નો વર્ગ. 8x 8x કેન્સલ, ઓછા 12 ઓછા 18 જવાબ આવશે ઓછા 30 ભાગ્યા 2x વત્તા 3 નો વર્ગ. આ દાખલો પરીક્ષા માટે ઘણો અગત્યનો છે. સેજ બધા દાખલા કરતા જુદો પડે છે. હવે આપણો ટોપિક બદલાય છે. દ્વિતીય વિકલન. દાખલા તરીકે આપણે y બરાબર x નો 4 ઘાત છે. દ્વિતીય વિકલન એટલે શું જોઈ લો. પહેલું વિકલન થશે dy/dx 4x3. દ્વિતીય વિકલન એટલે વિકલનનો ફરીથી આપણે વિકલન કરવાનું. એટલે અહીંયા લખાશે d2y/dx². અહીંયા d2y અને આને સ્ક્વેર કરવાનો. ફરી પાછું એનું વિકલન તો 4 3x² એટલે 4 તારી 12x². એને કહેવાશે દ્વિતીય વિકલન. એને લગતો આપણે એક પરીક્ષા માટે અગત્યનું ઉદાહરણ એક જોઈશું. ઉદાહરણ નંબર 21. હોય તો d2y/dx² મેળવો અને x બરાબર 1 માટે તેની કિંમત શોધો. 3 માર્ક કે 4 માર્ક ની અંદર આ દાખલો આવી શકે છે. સૌપ્રથમ આપણે y બરાબર 3x નો 4 ઘાત ઓછા 2x નો ઘન વત્તા x² ઓછા 8x વત્તા 7
પહેલું વિકલન dy by dx, 3 અહીંયા x 4 નું વિકલન 4x ઘન ઓછા 2 નું વિકલન 3x², સૂત્રનો ઉપયોગથી x² નું વિકલન 2x, 8x ઓછા 8x નું વિકલન ઓછા 8, 7 નું વિકલન થશે 0 is equal to 4 તાલી 12 x નો ઘન 3 દુ 6 x નો વર્ગ વત્તા 2x ઓછા 8 આ પ્રથમ વિકલન થયું. ફરીથી આપણે વિકલન આનું ફરીથી કરીશું તો 12 3x² ઓછા 6 2x વત્તા 2 બરાબર 12 તારી આવશે 36 x² માઇનસ 6 તો 12x પ્લસ 12 આ આપણા દ્વિતીય વિકલનનો જવાબ થશે. 36x² ઓછા 12x વત્તા 2 આવશે, સોરી 12 નહીં 2. હવે આપણે x બરાબર 1 માટે કિંમત મેળવવાની છે. તો જ્યાં આગળ x લખેલું છે ત્યાં આગળ આપણને x લખેલું છે, આપણે લખીશું કે x બરાબર 1 મૂકતા x ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો 36 1 નો વર્ગ ઓછા 12 1 વત્તા 2 36 1 નો વર્ગ આવશે 1 ઓછા 12 વત્તા આવશે 2 36 1 36 એટલે આપણો જવાબ આવશે 36 1 36 ઓછા 12 વત્તા 2. 36 માંથી 12 જશે એટલે આવશે 24 24 વત્તા 2 આપણો જવાબ આવશે 28. તો આપણો જવાબ થશે 24 વત્તા 2 24 થશે. આવશે. હવે આપણે વધતું અને ઘટતું વિધેયને લગતા ઉદાહરણ નંબર 23 ઉદાહરણ નંબર 23 હોય તો x બરાબર ઓછા 1 હોય તો ઓછા 1, x બરાબર 0, x બરાબર 3. આગળ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે તે આપણે નક્કી કરવાનું છે. સૌપ્રથમ આપણે fx is equal to x square minus 4x નો પ્રથમ વિકલન કરીશું તો 2x minus 4 આવશે. હવે આપણે વિધેયને ચેક કરવાનું છે. x બરાબર ઓછા 1 આગળ f dash x ની અંદર આપણે x ની જગ્યાએ ઓછા 1 મૂકીશું. 2 ઓછા 1 ઓછા 4 ઓછા 2 ઓછા 4 એટલે આપણો જવાબ આવશે ઓછા 6. અને ઓછા 6 જે છે એ 0 થી નાની સંખ્યા હોવાથી આપેલ વિધેય x બરાબર ઓછા 1 આગળ ઘટતું વિધેય છે. એવી રીતે આપણે લખવાનું કે x is equal to -1 આગળ ઘટતું વિધેય છે. તેવી જ રીતે આપણે x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ ચેક કરીશું તો x બરાબર 0 f dash 0 2 x ની જગ્યાએ 0 ઓછા 4 0 ઓછા 4 ઓછા 4 પણ 0 થી નાની સંખ્યા છે. therefore x બરાબર 0 આગળ પણ વિધેય ઘટતું છે. therefore x બરાબર 0 આગળ પણ વિધેય ઘટતું
વિધેય છે. હવે આપણે ચેક કરવાનું છે x બરાબર 3. આપણે મૂકીશું 3 2 3 ઓછા 4 3 ગુણ્યા 6 2 અને 2 જે છે એ 0 થી મોટી સંખ્યા હોવાથી x બરાબર 3 આગળ આપેલ વિધેય વધતું વિધેય છે. એવી રીતે આપણે જવાબ લખી શકીએ. આ જે દાખલાઓ છે એ પરીક્ષા માટે ઘણા જ અગત્યના છે. જે વિદ્યાર્થીઓએ અગાઉનો વિડીયો ન જોયો હોય તો તે પણ જોઈ લેવા અને ત્યાર પછી આ વિડીયો જુઓ. પરીક્ષાલક્ષી જે દાખલાઓ છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈને કંઈ તકલીફ જણાય તો કોમેન્ટ સેક્શનમાં લખી માહિતી મેળવી શકે છે.